નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં GMERS મેડિકલ કોલેજમાં કમર તોડ ફી વધારો આવ્યો હતો ઝીંકવામાં। एबीवीपी અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા મેડિકલ કોલેજ ખાતે ડીનને લેખિતમાં રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવા કરી માંગ। તો પાટણ ઊંઝા હાઈવે પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામના સર્જાયા દ્રશ્યો। રાધનપુરમાં ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત। અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ 4 લોકોના નિપજ્યા મોત। તો ખાડિયા પુલ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 જેટલા લોકો થયા ઘાયલ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં GMERS મેડિકલ કોલેજમાં કમરતોડ ફી વધારો ઝીંકવામાં આવ્યો છે, જેને લઈ મેડિકલના વિદ્યાર્થીઓમાં સરકારના નિર્ણય સામે ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે। ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવા માટે વિદ્યાર્થી સંગઠનો મેદાને આવ્યા છે અને સરકારના ફી વધારાના નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને NSUIના કાર્યકર્તાઓએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે ડીનને લેખિતમાં રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવા માંગ કરી હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ ધારપુર નજીક પાટણ ઊંઝા હાઈવે પર ચક્કાજામ કરતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે તાકીદે દોડી આવી વિદ્યાર્થીઓને માર્ગ ઉપરથી હટાવી ટ્રાફિકનો વ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો। તો બીજી તરફ NSUIના કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે ધારપુર મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હતા અને સરકાર તેમજ આરોગ્ય મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી દેખાવો કર્યા હતા। એડિશનલ ડીનને ફી વધારો પાછો ખેંચવા રજૂઆત કરી હતી। જો આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાય નહીં તો NSUI દ્વારા ભગતસિંહના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા આજે ધારપુર મેડિકલ કોલેજમાં ડીનશ્રીને રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી મેડિકલ સોસાયટી દ્વારા ફીમાં ધરખમ વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓબીસી છાત્રો માટે 66% અને ઓપન કેટેગરીના છાત્રો માટે 88% જેટલો ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે। તે વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે, માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે ડીનશ્રીને રજૂઆત કરી પાટણ ઊંઝા હાઈવે બ્લોક કર્યો છે, જેથી સરકાર જાગે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો વાચા આપી અને જલ્દીથી ફીમાં ઘટાડો કરે। માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી છે અને જો 2 દિવસની અંદર રજૂઆત માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ 13 કોલેજની અંદર ઉગ્ર આંદોલન કરશે, જેની જવાબદારી સરકારશ્રીની રહેશે। આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત NSUI દ્વારા સમગ્ર ગુજરાતની અંદર અમારા NSUI વિદ્યાર્થી સંગઠન જે મેડિકલ કોલેજો છે એની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી અને એમને જે ડીન મેડિકલ કોલેજના ડીન છે એમને રજૂઆત આજ કરવામાં આવી કે આવાવાળા સમયની અંદર જે વિદ્યાર્થીઓનો 70 થી 80% ફી વધારો જે થયો છે એ રોજ તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે અને જો ખેંચવામાં નહીં આવે તો આવાવાળા સમયની અંદર આ વિદ્યાર્થી સંગઠન છે ભગતસિંહનો રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવવા માટે તૈયાર છે। એટલે આજે ધારપુર મેડિકલ કોલેજ ખાતે અમને ડીને આશ્વાસન આપ્યું છે કે 4 થી 5 દિવસની અંદર આનું સકારાત્મક પગલાં લઈ અને વિદ્યાર્થીઓના હિત માટે નિર્ણય લેવામાં આવશે એવી અમને ખાતરી આપી છે। પાટણ શહેરમાં ઠેર ઠેકાણે વિવિધ વોર્ડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે ભૂગર્ભ ગટર ઉભરાવાની વાત કરવા જઈએ તો પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ ઠાકોરવાસ અને ભીલવાસમાં છેલ્લા 2 માસથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ ઠાકોરવાસ અને ભીલવાસ ભૂગર્ભ ગટરો ઉભરાવાના કારણે ગંદકી અને બદબૂથી ખદખદી રહ્યા છે, જેના કારણે આ ઠાકોરવાસ અને ભીલવાસમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ને નકારી શકાય તેમ ના હોય તેવા દ્રશ્યો ભૂગર્ભ ગટર ઉભરાવાના કેમેરામાં કેદ થયા છે। ત્યારે આ સંદર્ભે પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ ઠાકોરવાસ અને ભીલવાસના સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર વારંવાર
પાટણ નગરપાલિકાના સત્તાધીશોને લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવા છતાં છેલ્લા 2 માસથી કોઈ નિરાકરણ પાટણ નગરપાલિકા દ્વારા લાવવામાં આવ્યું નથી, જેના કારણે અહીંના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મળતી માહિતી અનુસાર પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ ઠાકોરવાસ અને ભીલવાસના સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વોટ લેવા પાટણ નગરપાલિકાના સત્તાધીશો આજીજી કરવા આવે છે અને અમારી પાસેથી વોટ લઈ જાય છે અને જીતીને આવ્યા પછી અમારા ઠાકોરવાસ અને ભીલવાસની સમસ્યાનું કોઈપણ પ્રકારનું નિવારણ લાવતા નથી. ત્યારે આ બાબતને પાટણ નગરપાલિકાના સત્તાધીશો ગંભીરતાપૂર્વક નોંધ લઈ પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારના ઠાકોરવાસ અને ભીલવાસના સ્થાનિક રહીશોની અને ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પાલિકા તાત્કાલિક અસરથી કામગીરીનો આરંભ કરે તેવી ઠાકોરવાસ અને ભીલવાસના સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શ્રી શેઠ MN હાઈસ્કૂલ પાટણમાં આજરોજ એક અનોખા અને પર્યાવરણ પ્રેમી કાર્યક્રમ ઇકોબ્રિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રેમ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અર્થે પાટણનગર પર્યાવરણ સંયોજક નીરવભાઈ પટેલ સાગોડિયા, પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને પર્યાવરણ સંયોજક એવા બુધરભાઈ તેમજ પર્યાવરણ મિત્ર મગનભાઈ પટેલ હાજર રહ્યા હતા. સૌપ્રથમ શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પધારેલ મહેમાનોનો કુમકુમ તિલક કરી શાળા પરિવાર વતી આવકાર્યા હતા. પર્યાવરણ સંયોજક ભાઈ શ્રી બુધરભાઈએ ઇકોબ્રિક્સનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તે કેવી રીતે પર્યાવરણને સંભાળવામાં મદદ કરે છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને ઇકોબ્રિક્સ બનાવવા માટેની વિવિધ વર્કશોપ્સ અને પ્રયોગો આપવામાં આવ્યા હતા. અન્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ઇકોબ્રિક્સના ઉદાહરણો અને ઉપયોગોનું યોગ્ય માર્ગદર્શન અને પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ પર્યાવરણની સુરક્ષા માટે અને કચરાના યોગ્ય રીતે નિકાલ કરવાની પ્રતિજ્ઞા લઈ આ ઇકોબ્રિક્સ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ માટે જવાબદારી અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધારવામાં સફળતા મળશે. આ કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કરે સમગ્ર શાળા પરિવાર વતી વધુમાં વધુ ઇકોબ્રિક્સ બનાવી પર્યાવરણને બચાવવામાં મદદરૂપ થઈશું તેવી ખાતરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો વિદ્યાર્થીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 26 જૂન 2024ના રોજ નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં 100થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વિવિધ ડ્રગ્સ અને તેનાથી થતા નુકસાન, તેનાથી બચવાના ઉપાયો વિશે સહભાગીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ દિવસ નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેરને રોકવા માટે ઉજવાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના યુવાનોમાં માદક દ્રવ્યોના વ્યસનોનો ખતરો ઝડપથી ફેલાઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. ભારતમાં અને વિશ્વભરમાં નશાની સ્થિતિ જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ભારત પણ બહુ મોટા પાયે ઉપભોક્તા દેશ બનતો જઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે, જે મુજબ આ વર્ષની થીમ છે પુરાવા સ્પષ્ટ છે, નિવારણમાં રોકાણ કરો. કાર્યક્રમના સહભાગીઓએ ભારતને ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. પાટણના હારીજ શહેરમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વાન ફાળવવા માંગ ઉઠવા પામી છે. ત્યારે હારીજ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની હાલત કફોડી જોવા મળી રહી છે. એમ્બ્યુલન્સની સગવડ ન હોવાથી ખાનગી વાહનોમાં મોંઘા ભાડા ચૂકવાઈ અને આવવા માટે દર્દીઓ મજબૂર બન્યા છે. હારીજ શહેરના જાગૃત નગરજનો દ્વારા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરવા છતાં 2 વર્ષથી ધૂળ ખાતી બંધ હાલતમાં એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે. રાધનપુરના ખારિયા પુલ પાસે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો, જેથી 4 લોકોના મોત થયા છે. બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો જીવ ગુમાવ્યો છે, જ્યારે બસમાં સવાર 6 મુસાફરોને ઈજા પહોંચી છે, જેથી ઈજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મધરાત્રે બનેલી ઘટનામાં હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરના ખારિયા નદીના પુલ પાસે રાપરિયા હનુમાનથી આગળના માર્ગ પર રાત્રે 2 વાગ્યાની આસપાસ આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેથી બસ અને ટ્રક વચ્ચે બંનેના ડ્રાઈવર સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી 6 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે મધરાત્રે હાઈવે પર મોતની ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી. એસટી અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે બસ અને ટ્રકના આગળના ભાગનો
ફૂરચો બોલી ગયો હતો તેમજ બંને વાહનોને અલગ કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર માટે પાટણ અને મહેસાણા અમરજીવન સમર્પણની એમ્બ્યુલન્સ વાનમાં રવાના કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે રાધનપુર ઉપરાંત મહેસાણાના સતલાસણામાં પણ એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં ધરોઈ ડેમથી વડાલી રોડ પર 2 ઇકો ગાડી ધડાકાભેર સામસામે અથડાઈ હતી, જેથી ઇકોમાં સવાર 8 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેઓને 108માં વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં GMERS મેડિકલ કોલેજમાં કમરતોડ ફી વધારો આવ્યો હતો ઝીંકવામાં. ABVP અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા મેડિકલ કોલેજ ખાતે ડીનને લેખિતમાં રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવા કરી માંગ. તો પાટણ ઊંઝા હાઈવે પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામના સર્જાયા દ્રશ્યો. રાધનપુરમાં ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ 4 લોકોના નિપજ્યા મોત. તો ખાડિયા પુલ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 જેટલા લોકો થયા ઘાયલ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.